નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1690મો એપિસોડ અને 1690મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર. આજે વાત કરવી છે ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર અધિકારીઓ પાસે છે કે નેતાઓ પાસે છે. ભ્રષ્ટાચાર અધિકાર હોય ને એમ કરવામાં આવી રહ્યો છે એ હકીકત છે. ત્યારે બંનેની રેસમાં આગળ કોણ એની ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે યુવકો નોકરી શોધે પણ સરકાર તો શોધે નિવૃત્ત. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, સરકારી નોકરી મેળવવા આપણા યુવાનો રાત દિવસ એક કરે છે, નોકરી શોધે છે, જ્યાં જ્યાં સમય મળે ત્યાં અરજી કરે છે, પણ આપણી સરકાર જાહેરાત આપે છે નિવૃત્ત અધિકારીને નોકરી રાખવા માટેની. કેટલા એક્સટેન્શન ઉપર બાબુઓ છે અને ક્યાં ક્યાં સરકારે નિવૃત્તોને શોધ્યા છે એ મુદ્દે પ્રકાશ પાડવો છે. અને ત્રીજો મુદ્દો છે કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ 2. ગઈકાલે જ આ જ સમયે હું જીટીયુની વાત કરતો હતો, ત્યાં પ્રશ્નપત્રના કોપી પેસ્ટની અને કોઈએ મેસેજ કરેલો, વાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તો નથી ને? વાત સાચી પડી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ છે, એ પણ જાણવું છે. પણ શરૂઆત કરીએ ભ્રષ્ટાચારનો અધિકાર કોની પાસેથી. રાજ્યમાં ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની ચૂક્યો છે, એ હકીકત છે. જેને અવસર નથી મળતો ને એ જ પ્રમાણિક રહે છે, એવું કોઈ ફિલ્મના ડાયલોગમાં હતું. અને કદાચ હવે એવું લાગવા પણ લાગ્યું છે. માનવા માટે આપણે મજબૂર થઈએ છીએ. ભ્રષ્ટાચાર કોણ કરે છે? સામાન્ય નાગરિક પાસે તો અવસર નથી, સામાન્ય નાગરિક તો ભ્રષ્ટાચાર કરતો નથી, તો કરે છે કોણ? તો જેની પાસે પાવર છે એ વ્યક્તિ કરી શકે. પાવર એટલે અધિકાર છે. ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર નહીં, કામ કરવાનો. એની અંદર પણ 2 વર્ગ છે. એક વર્ગ અધિકારી અને બીજો વર્ગ છે નેતા. નેતાઓનું કહેવું એમ છે કે ભ્રષ્ટ અધિકારીઓ છે, જ્યારે કેટલાક અધિકારીઓ ખુલીને ભલે ન કહેતા હોય પણ એ કહે છે કે મજબૂરીથી નેતાઓના દબાવમાં સાચા ખોટા કામ કરવા પડે છે, પોતાની નોકરી બચાવવા માટે, પોતાની ગમતી જગ્યા બચાવવા માટે. એનો મતલબ નેતાઓ અને અધિકારીઓ વચ્ચે રીતસર ભ્રષ્ટાચારનો પરવાનો લેવાની હોડ લાગી છે અને એની અંદર નેતાઓ ખુલીને અધિકારીઓ પર આરોપ પણ લગાવે છે. ભ્રષ્ટાચારના તાજેતરના 2 દ્રશ્યો બતાવીશ. બંને કુવા છે ભ્રષ્ટાચારના. એક વડોદરાનું છે તો એક દાહોદનું છે. ભૂલકાઓને પાણી આપવા માટેની જે સિસ્ટમ લગાવવામાં આવે છે એમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થયો એની વાત કરવી છે. અને બીજી વાત કરવી છે ભ્રષ્ટાચારના કુવાની. કુવાની અંદર નેતાઓનું કહેવું છે કે અધિકારીઓએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે. એની તો વાત કરવી છે કુવાની, પણ પહેલાં આંગણવાડીના ભૂલકાઓની વાત કરી લો. વડોદરાની અંદર 338 આંગણવાડીઓમાં પાણી પહોંચાડવા માટે વોટર કુલરમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ICDS અર્બન પ્રોજેક્ટ હેઠળ કામગીરી થઈ હતી. આ અંતર્ગત 443 આંગણવાડીઓમાં નવા વોટર કુલર લગાવવામાં આવ્યા, જેની કિંમત 2,05,00,000 રૂપિયા જેટલી થાય છે. પરંતુ ખેલ જોજો, પેપર પર તો 443 આંગણવાડી વોટર કુલર મુકાયા એવું કહેવાયું, બિલ 338ના મુકાયા. આરોપ છે કે બજાર ભાવ કરતાં વધુ કિંમતે આ વોટર કુલર ખરીદવામાં આવ્યા. 60,000 રૂપિયા કિંમત દર્શાવવામાં આવી છે. અને કહેવાય એવું પણ છે કે આ જ વોટર કુલર આ જ કેપેસિટીના બજારમાં એનાથી સસ્તા મળે છે. એક RTI એક્ટિવિસ્ટે આરોપ પણ લગાવ્યો છે. એટલું જ નહીં, કેટલીક આંગણવાડીઓમાં તો તમને જાણીને હવે આશ્ચર્ય થશે, પાણીની ટાંકી નથી, પાણીની મોટર નથી, પાણીનું કનેક્શન નથી, પણ ત્યાં વોટર કુલર લાગી ગયું. વાહ રે વાહ! હવે અહીંયા નક્કી કરવાનું કે આ ભ્રષ્ટાચાર જો આમાં થયો હોય તો કોને કર્યો હશે. વગર પાણીના કનેક્શને, વગર પાણીની ટાંકીએ વોટર કુલર મૂક્યું હશે તો કોને મૂક્યું હશે? પાણીની મોટર પણ નથી. અને વોટર કુલરોની હાલત કેવી છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો. આપ જોઈ શકો છો વોટર કુલરની હાલત કેવી છે. બાળકોનું પાણી પીવા માટેનું વોટર કુલર પણ ભ્રષ્ટાચારનો ભોગ બને છે, એ હકીકત છે. ત્યારે સવાલ એ છે, આવો જ કેસ સાણંદમાં આવ્યો તો તપાસ પણ થઈ હતી, પછી શું પિંડળું વળી ગયું કોઈ જાણતું નથી.
અમે જ એક્સપોઝ કર્યું હતું અને ભ્રષ્ટાચાર હતો અને હતો જ, પણ એમાં ખેલ પડ્યો ને પડ્યો જ. આ તો થઈ વડોદરાની વાત, વોટર કુલરની. હવે જ્યારે ભૂલકાઓના પાણીનો અંદર ખેલ થતો હોય તો કૂવા ખોદવામાં તો કેવો ખેલ થતો હશે. સરકારી મનરેગા યોજના અંતર્ગત કૂવા ખોદવાની અંદર કેવા ભ્રષ્ટાચાર થાય છે એનું કૌભાંડ આજે હવે ઉજાગર કરવા જઈ રહ્યા છે. પણ આ કયું કૌભાંડ છે યાદ છે તમને? આ કૂવો અને ખાડો દાહોદમાં પડ્યો છે, યાદ છે ને? દાહોદ પેલું મનરેગા કૌભાંડવાળું, આપણા બચુ ખાબડ સાહેબ રાજ્ય સરકારમાં મંત્રી હતા, યાદ છે તમને? એમના બંને પુત્રો પર આરોપ લાગ્યા. બચુ ખાબડ સાહેબના બંને પુત્રોની ધરપકડ થઈ. બંને ચિરંજીવીઓ એ ભ્રષ્ટાચાર કર્યો એવા આરોપ લાગ્યા અને બચુ ખાબડ 20-22 કેબિનેટ સુધી હાજર ના રહ્યા. છેલ્લે એમનો એક્ઝિટ દરવાજો તો બતાવવો પડે એવી સ્થિતિ હતી જ. આ નેતાનો ભ્રષ્ટાચાર છે, નેતાના પરિવારનો. પછી આપણા એ સમયના પંચાયત રાજમંત્રી જેમના વિભાગમાં જ આવતું હતું એમને જ્યારે મંત્રીમંડળનું એક્સપાન્શન થયું એટલે પડતા મુકાયા. હવે એ ભ્રષ્ટાચાર એમના જ વિભાગમાં થયો હતો. પણ આજની વાત કંઈક અલગ છે, કારણ કે દાહોદ જિલ્લાની અંદર, બચુ ખાબડજીના જ દાહોદ જિલ્લાની અંદર ભાજપના ઝાલોદ બેઠકના ધારાસભ્ય, બીજેપીથી જીતેલા છે, કોંગ્રેસવાળા નહીં, ભાજપના ઝાલોદ બેઠકના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ આરોપ લગાવ્યો છે. મહેશભાઈએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે છે. જિલ્લાના પ્રભારી મંત્રી, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજે બેઠકના, જિલ્લાના પ્રભારી મંત્રી એવા અર્જુનભાઈની ઉપસ્થિતિની અંદર દાહોદની બી અંદર આ બેઠક મળી. આપ જોઈ શકો છો, કલેક્ટર સાહેબ છે, ડીએસપી સાહેબ છે, સાંસદ સાહેબ છે, પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવળિયા છે. આ બધાની બેઠકમાં ભાજપના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ સ્પષ્ટ આરોપ લગાવ્યો, આક્રોશ સાથે આરોપ લગાવ્યો કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. કૂવા ખોદાયા એમાં ભ્રષ્ટાચાર કર્યો, મળતિયાઓને કૂવાના કામ આપી દેવાયા અને અમને એટલે કે ધારાસભ્યોના અધિકારીઓ ભાજીમૂળા ગણે છે. હું નથી કહેતો ધારાસભ્ય ભાજીમૂળા છે, ભૂલથી પણ નહીં, જનપ્રતિનિધિ છે, મારથી થોડું કહેવાય. પણ આ તો બીજેપીના માનનીય ધારાસભ્ય મહોદય એ પણ સરકારી બેઠકમાં કહે છે કે અધિકારીઓ અમને ભાજીમૂળા કહે છે, ખુદ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, એમને ભાજીમૂળા કહે છે. આવો સાંભળી લઈએ બીજેપીના ધારાસભ્યએ અધિકારી રાજ ઉપર અને અધિકારીઓના ભ્રષ્ટાચાર ઉપર ખુલીને કેવા આરોપ લગાવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા. તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી જવાબ, એટલે પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા. માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં, સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી, આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે. આજે અમારો ગરીબ માણસ, જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે, જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે. અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આપતા સાપતામાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કે બાજીમૂળા સમજે છે. કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી. નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે, આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ. માન્ય કલેક્ટર સાહેબ, એ સમન્વય થતું નથી. માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી. દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે. અને અલગ અલગ હેડે ગ્રાન્ટ આવે છે. આપણે એવું કરીએ એના માટે તમે મનરેગા માટે એવું કરજો કે આજે ડીડીઓ રાજા ઉપર છે, માન્ય મંત્રી સાહેબ, ડીઆરડીએ છે તો એમને પૂછી લે. માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે, ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી. પણ તમારી વાત સાચી, કશું નથી સાંભળતા છે. હું એમ કહું છું એના માટે સોલ્યુશન લઈ આપીએ. તમે ડીઆરડીએ ને સાથે રાખી જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ અને સાહેબ 3 વર્ષથી હું ધારાસભ્ય દિશાની બેઠક, માન્ય સંસદ સભ્યનો ચેરમેન છે, માન્ય ડીડીઓસીનો સભ્ય સચિવ છે, દિશાની બેઠક હોય
15 દિવસ પહેલા સ્થાનિક ધારાસભ્યોએ, જિલ્લા પંચાયત પ્રમુખોએ, પ્રભારી મંત્રી સાહેબોએ બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી છે અને વિસ્તારથી દિશાની બેઠકમાં ચર્ચા થઈ જાય તો શર્ટ પેન્ટ પર 10 મિનિટમાં ખેલ ખતમ. જિલ્લાની બેઠકની અંદર પેલા કોટીવાળા ભાઈ જે આરોપ લગાવી રહ્યા હતા ને, એ શાસક પક્ષ બીજેપીના ધારાસભ્ય છે મહેશભાઈ ભુરિયા, અને એ જ કહી રહ્યા છે કે દાહોદમાં વિકાસ નથી થયો, કરોડોની ગ્રાન્ટ ખર્ચાઈ, મળતિયાઓને કૂવાના કામ અપાઈ ગયા, ડીડીઓ સાંભળતા નથી, અધિકારી રાજ ચાલે છે. આ બધું જે કહેતા હતા એ બીજેપીના ધારાસભ્ય છે. અને સંજોગ જોજો, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો, જ્યારે મહેશભાઈ ભુરિયા રજૂઆત કરી રહ્યા હતા અને અર્જુનભાઈ વચ્ચે દખલગીરી કરી, મંત્રી હતા એટલે એમને સાચવવું તો પડે, અને જ્યારે એમને મનરેગાની વાત કાઢીને અર્જુનભાઈએ, એટલે સંજોગ જોજો, આ સંજોગ છે. આપણે નહીં કહેતા બચુભાઈએ કાનમુઠ્ઠી પકડી, ભૂલથી પણ નહીં. બચુભાઈ ખાબડ એમનો હાથ ક્યાં ગયો જુઓ, આ જુઓ કાનમુઠ્ઠી પકડતા હોય. હવે અવાજ સાંભળજો, સંજોગ કેવો બની ગયો જોઈ લો. છૂટ જ હોય છે એ વખતે ચર્ચા કરી હોય અને મનરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલાવો, મીટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો, બધાને દરેક વિસ્તારનો રિવ્યુ લ્યો, પહેલા એમની પાસેથી સૂચનો માંગી લો કે શું કરવાનું છે. છૂટ જ હોય છે એ વખતે ચર્ચા કરી હોય અને મનરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલાવો, મીટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો, બધાને દરેક વિસ્તારનો રિવ્યુ લ્યો, પહેલા એમની પાસેથી સૂચનો માંગી લો કે શું કરવાનું છે. એ જ જિલ્લાના ધારાસભ્યો ઉપર, એમના પરિવારજનો ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા, અધિકારીઓએ એફઆઈઆર નોંધાવેલી, અને એ જ જિલ્લાના ધારાસભ્ય અધિકારીઓ ઉપર આરોપ લગાવે છે. હું એટલે કહું છું, આ ભ્રષ્ટાચારનો અધિકાર કોની પાસે છે? કોઈને તો પૂછવું પડે. એટલે એબીપી અસ્મિતા સંવાદદાતાએ પડોશના જિલ્લાની અંદર રમેશભાઈ કટારા કૃષિ રાજ્યમંત્રી છે, એ ગયેલા, એમને પૂછ્યું, એમને કેવો ઢાક પીછોડો કરીને જોઈ લો. ના ના, એ ધારાસભ્યને કોઈ નારાજ નથી. ધારાસભ્યને નારાજ કરીને ધારાસભ્ય પદાધિકારી અને અધિકારી જે સંમતિથી આ વિસ્તારના નાના મોટા કામો કરી શકે, સાથે રહીને કામ કરી શકે અને વહેલી તકે પૂર્ણ થાય એવું કોઈ અધિકારી સપોર્ટ કરે છે. અને પંચમહાલ કે અન્ય પણ કોઈ એને અધિકારી પદાધિકારી ખૂબ સાથે મળીને વિસ્તારના કામો કરી શકે એવી શુભેચ્છા પાઠવી. હવે ચર્ચા કરી લઈએ, શાસક પક્ષના ધારાસભ્યોને પૂછી લઈએ, વિપક્ષના ધારાસભ્યોને પૂછી લઈએ અને પૂર્વ અધિકારીશ્રીને પૂછી લઈએ કે ભ્રષ્ટાચાર વધુ કોણ કરે છે. વિનોદભાઈ મોરડિયા ધારાસભ્ય છે કતારગામના પૂર્વ મંત્રી, તુષારભાઈ ચૌધરી ધારાસભ્ય ખેડબ્રહ્મા અને વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતા છે, એચ.એસ. પટેલ સાહેબ રિટાયર્ડ આઈએએસ અધિકારી છે. વિનોદભાઈ, આપના ચહેરાની સ્મિત ઉપરથી હું સમજી શકું છું, પણ મારે જાણવું સમજવું છે આગળ કોણ ભ્રષ્ટાચાર કરવામાં. જો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે જાણીએ છીએ આપણે, આપણો સુરતી ભાષામાં વ્યવહાર છે. આગળ કોણ, અધિકારી કે ધારાસભ્ય? હું કન્ફ્યુઝ એટલે થયો કે દાહોદના કેસની અંદર તો ધારાસભ્ય મંત્રી સામે કેસ થયેલો, એના પરિવાર સામે, અને પાછા દાહોદની અંદર જ બીજા ધારાસભ્ય એમ કે અધિકારી ભ્રષ્ટ. તો ભ્રષ્ટાચારમાં આગળ કોણ? એમાં આગળ કોણ કે પાછળ કોણ એવી મારી પાસે કોઈ માહિતી નથી ડિટેલ કે આમાં આગળ કોને પાછળ. પરંતુ ભ્રષ્ટાચાર પછી પદાધિકારી કરે, નેતા કરે કે અધિકારી કરે, ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર જ કહેવાય અને એ નહીં થવો જોઈએ. અધિકારીએ ધ્યાન રાખવું જોઈએ કે ભ્રષ્ટાચાર ન થાય. ધારાસભ્ય હોય છે એના હાથમાં કોઈ પાવર હોતો નથી. અધિકારીનો એક મોટો વર્ગ હોય છે કે બધું તંત્ર જે ચલાવતો હોય એ અધિકારી ચલાવતો હોય છે. મંત્રીમંડળના 25 સભ્યો હોય છે, બાકી જે ધારાસભ્ય છે એને કામ વ્યવસ્થિત રીતે થાય, યોગ્ય જગ્યા ઉપર થાય, ક્વોલિટીવાળું થાય, આ ધ્યાન રખાવવાનું કામ ધારાસભ્યો કરતા હોય છે. ફરિયાદ સંકલન સમિતિ જે મળતી હોય છે એમાં જે કોઈ ધારાસભ્યના ધ્યાનમાં આવે એ પ્રશ્ન ઉઠાવતા હોય છે અને અધિકારીનું કે ડીડીઓ હોય કે કલેક્ટરશ્રીનું આમ ધ્યાન દોરતા હોય છે. પરંતુ તમામ વહીવટી જે તંત્ર છે એ જ બધું એને કામ આપવા, કોને આપવા, કઈ રીતે, પણ એની એક સિસ્ટમ છે ટેન્ડર પ્રક્રિયા. ટેન્ડરમાં કોણ અનુકૂળ કોને લાગે છે
એના નિયમો પાળે છે કે નહીં, ન પાળતા હોય તો ધારાસભ્ય અથવા તો કોઈ આરટીઆઈ કરીને પણ, ફક્ત ધારાસભ્ય નહીં, આમ જનતા પણ એને આરટીઆઈ કરીને એની ડિટેલ્સ માગી શકે છે અને એને એ ખુલ્લા પાડી શકે છે. પરંતુ કોઈને કોઈ જગ્યાએ કાંઈક ને કાંઈક છટકબારી રહી જાય અને એની અંદર કોઈ અમુક લોકો, ઝાઝા લોકો, બધા લોકો આવા હોતા નથી, પણ અમુક લોકો જે કરતા હોય અથવા તો કોકને કંઈક દાનત બગડતી હોય ને આવું થતું હોય છે અને ત્યારબાદ પછી ઘણીવાર તો એની સામે ઇન્કવાયરી બેસતી હોય છે. ઘણીવાર એલિગેશન થયા હોય એવું હોતું પણ નથી. અને ઘણીવાર આપે જે વાત કરી કે ઇન્કવાયરી બેઠા પછી એની અંદર પણ કાંઈક ને કાંઈક કોઈ પણ રીતે એ છટકી જતા હોય છે, કોઈ પુરાવાના આધાર ઉપર પણ. કારણ કે જ્યારે તપાસ થતી હોય ને જ્યારે થતું હોય ત્યારે કોર્ટમાં પણ એના પુરાવા જોતા હોય છે. મેં મર્ડર કરી નાખ્યું તો હું કહું તો નહીં ચાલે, એના પુરાવા જોશે. એટલે આની છટકબારી, કાનૂની છટકબારી લઈ અમુક લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે અને જેનાથી નેતાઓ કે અધિકારીઓ બધાની ઉપર લાંછન લગાડતા હોય છે. આપ જોડાયેલા રહેજો વિનુભાઈ. તુષારભાઈ સાથે મેં વાત કરી છે, પહેલાં એ જોઈ લઈએ. તુષારભાઈ, આ દાહોદની અંદર બીજેપીના જે ધારાસભ્ય કહેતા હતા બેઠકમાં, મારે એટલું જ જાણવું ને સમજવું છે, શું ખરેખર અધિકારીઓ ધારાસભ્યોને ભાજીમૂળા સમજે છે? અને બીજું, એ જ બેઠકમાં વાત ભ્રષ્ટાચારની થઈ. શું ભ્રષ્ટાચાર એકલા અધિકારીઓ કરે છે કે ધારાસભ્યો અને અધિકારીઓ બંને મળીને કરે છે? ભ્રષ્ટાચાર કરે છે કોણ? રોનકભાઈ, આ પ્રકારની વાત હું કરું તો સમજી શકાય, કારણ કે હું વિપક્ષનો ધારાસભ્ય છું. પણ સત્તાધારી પક્ષના ધારાસભ્ય જો આવું બોલતા હોય એનું પાછળનું મુખ્ય કારણ એ જ છે કે આટલી પ્રચંડ બહુમતી મળી ગયા બાદ સરકારના મુખ્યમંત્રી હોય કે સરકારના મંત્રીઓ હોય એ લોકો પણ ધારાસભ્યને ગણકારતા નથી. અને આ મંત્રીઓ અને મુખ્યમંત્રીને જોઈને અધિકારીઓ બી સમજી ગયા છે કે આ લોકોનું કંઈ ગણવાની જરૂર નથી, એ લોકો કોઈ આપણી ફરિયાદ પણ કરી શકે એવા નથી. એટલે એ લોકોને કશું એ લોકોનું સાંભળીશું નહીં તો એ આપણને કોઈ વાંધો આવે એમ નહીં. એ પ્રકારનું અધિકારી રાજ, કારણ કે જે મહેશભાઈ જે બોલી રહ્યા છે કે કરોડોના કૌભાંડો થાય છે અને એ અધિકારીઓ એનજીઓ મારફતે કામ કરાવે છે, ગરીબો સુધી જે યોજના પહોંચવી જોઈએ એ પહોંચતી નથી. અને એનો જીવતો જાગતો દાખલો એમના જ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકામાં જે પૂર્વ મંત્રીશ્રી હતા જેમને પડતા મૂકવામાં આવ્યા છે, એમના દ્વારા જ લગભગ 200 કરોડ કરતાં પણ વધારે મોટું કૌભાંડ માત્ર ને માત્ર નરેગા યોજનામાં કરવામાં આવ્યું છે. એ જ દર્શાવે છે કે અહીં અધિકારી શ્રીની જ બોલવાના છે. સામાન્ય માણસ કે ધારાસભ્યનો અવાજ એ લોકો સાંભળવા પણ માગતા નથી અને ધારાસભ્યો લડી પણ નથી શકતા કે સરકારમાં ફરિયાદ પણ નથી કરી શકતા, એટલા માટે કે એ લોકોને પાછી એ પણ ચિંતા છે કે આવતા વખતે મને ટિકિટ આપશે કે નહીં, ભવિષ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો મારો મંત્રીમંડળમાં વારો આવશે કે નહીં. એ ભય અને ડરથી એ લોકો સરકાર સામે પણ અવાજ ઉઠાવી શકતા નથી, જેના કારણે પ્રજા પીસાઈ રહી છે. તુષારભાઈ, અમારી પાસે તો દાહોદનો જ વિડીયો આવ્યો, પણ તમે પણ તો ધારાસભ્ય તરીકે સાબરકાંઠા જિલ્લા સંકલનની બેઠકમાં જતા હશો. મારે એટલું જ જાણવું ને સમજવું છે, સંકલનની બેઠકમાં અથવા પ્રભારી મંત્રી સાથેની બેઠકમાં ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચેનું સંકલન કેવું હોય છે? આ જ પ્રકારનું હોય છે. પણ એ લોકો શું કહે કે ધારા કે અમુક અમારા સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય કે હું આ ફરિયાદના સ્વરૂપમાં નથી વાત કરતો, પણ આ કરવા જેવું છે એટલે અહીંયા સંકલનમાં રજૂઆત કરું છું. આ એમની ભાષા હોય છે. એટલે તમે સમજી શકો છો રોનકભાઈ કે કેટલા ડરથી એ લોકો રજૂઆત એ લોકો કરતા હોય છે. જે રીતે બીજેપીના ધારાસભ્ય આરોપ લગાવી રહ્યા હતા એ જ પ્રકારનું અધિકારી રાજ આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં છે. અને મૂળ મુદ્દો મારો એ જ છે, ભ્રષ્ટાચાર કરે છે કોણ? અધિકારી કે ધારાસભ્યો? અધિકારીઓની ભૂમિકા શું હોય છે? અધિકારી રાજ જ છે ગુજરાતમાં, કારણ કે જે પ્રકારના મંત્રીશ્રીઓની પસંદગી કરવામાં આવે છે, જે પ્રકારે એક હતું દિલ્હીથી ગુજરાત સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હોય, એટલે એમાં અધિકારીઓ સિવાય અધિકારીઓને જ છૂટો દોર આપેલો છે. અધિકારીઓ જ દિલ્હી સુધી રિપોર્ટિંગ કરતા હોય છે. આ તો ખાલી દેખાવ પૂરતા મુખ્યમંત્રી અને સરકાર છે કે જેથી પ્રજાને એવું લાગે કે ગુજરાતમાં સરકાર ચાલી રહી છે. એ લોકોનું કામ માત્ર સરકારી ખર્ચે ઉડાઉડ કરવાનું, સરકારી ખર્ચે કાર્યક્રમો કરવાના અને સરકારી ખર્ચે લોકોને બોલાવીને ભાજપનો પ્રચાર કરવાનો. આ સિવાય અહીંયા મંત્રીમંડળ કે મુખ્યમંત્રી કોઈ કામગીરી ગુજરાતમાં બીજી કોઈ ચાલતી નથી. તુષારભાઈ, ક્યાંક એવું તો નથી ને કે ધારાસભ્ય શાસકના હોય કે વિપક્ષના,
ખોટા કામ લઈને જતા હોય અને કામ ન થતા હોય અથવા તો કામમાંથી કંઈક એમને ભાગ ન લાગતું હોય એટલે આ પ્રકારનો બળાપો કાઢતા હોય ભ્રષ્ટાચારના નામે, ક્યાંક એવું તો નથી ને? નહીં, જે પ્રકારે જે એમનો વિડીયો મેં જોયો છે એ પ્રમાણે એમનો આક્રોશ તો એટલો જ હતો કે એસીમાં બેસેલા તમને કઈ રીતે ખબર પડે કે ગરીબી શું છે અને લોકોની, ગામડે રહેતા લોકોની સમસ્યા શું છે, ખેડૂતની સમસ્યા શું છે અને નરેગા યોજનામાં કયા પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એટલે આ બધી જે વાતો કરી એમાં કોઈ એમનો વ્યક્તિગત કામની કોઈ એમણે ઉલ્લેખ કર્યો નથી, પ્રજાલક્ષી કામની જ એમની રજૂઆત હતી ને એમાં કોઈ કામગીરી નથી થતી એટલે એમણે નારાજગી દર્શાવી છે. પટેલ સાહેબ મારી સાથે છો. પટેલ સાહેબ, આપ તો પ્રશાસનમાં રહી ચૂક્યા છો અને હું આપ પણ જાણો છો ગોળ ગોળ વાત કરવા ટેવાયેલો નથી. મારા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે, શિષ્ટાચારથી પણ એક સ્ટેપ આગળ છે. સુરતમાં આપ પણ હતા, હું પણ હતું, એટલે ત્યાં તો વ્યવહાર ગણાય અને એ વ્યવહાર આખા ગુજરાતમાં ફરતો થઈ ગયો. એની અંદર આગળ કોણ? ધારાસભ્ય એટલે જનપ્રતિનિધિ કે પછી અધિકારી? અને આવો અવાજ કેમ ઉઠે છે જ્યારે સિસ્ટમ તૂટે છે? ધારાસભ્યનું કહ્યું થતું નથી એટલે અધિકારીઓ કરવા માગતા નથી, એટલે અધિકારીઓ ખોટું કરતા હોય, ધારાસભ્યો રોકતા હોય તો માનતા ન હોય, એટલે કે ધારાસભ્યો ખોટું કરાવવા માગતો હોય અધિકારી ના માનતો એટલે આવું આડ લગાવે છે. હકીકત હોય છે શું? રોનકભાઈ, આપે જે ઇસ્યુ લીધો છે એ ઇસ્યુ બેઝિકલી દાહોદ ખાતે જે પ્રભારી મંત્રીશ્રીએ જે બેઠક યોજી હતી એ બેઠકમાં ઝાલોદના માન્ય ધારાસભ્યશ્રીએ જે રજૂઆત થઈ, એમણે જે રજૂઆત કરી છે એ તદ્દન એક બ્યુરોક્રસી ઉપરનો એક આક્ષેપ કર્યો છે. એના પહેલાં મારે તમને દાહોદ વિશે એટલા માટે કહેવું છે કે 1917માં જ્યારે ગાંધીજીએ પહેલી પોલિટિકલ કોન્ફરન્સ રાખી હતી ત્યારે એમાં સરદાર સાહેબ પણ પહેલીવાર હાજર હતા, મોહમ્મદ અલી ઝીણા પણ હતા. એ જ વખતે ગાંધીજીએ ઠક્કર બાપાને, કે જે ઠક્કર હતા પણ પાછળથી ઠક્કર બાપા નામે ઓળખાયા, એમને દાહોદ મોકલ્યા અને દાહોદ મોકલીને ત્યાં આગળ જે એમણે જે કામગીરી કરી છે અને ભીલ સેવા મંડળના માધ્યમથી જે કામગીરી દાહોદ વિસ્તારમાં થઈ છે એ જે તે સમયની સ્થિતિને અનુરૂપ ખરેખર આદિજાતિ વિસ્તારમાં એક પરિવર્તન લાવનારું એક ટોર્ચ બેરર હતું. સમયાંતરે થાય છે શું રોનકભાઈ, આજનો જે મુદ્દો છે ને એ તમારે થોડોક બધા જ સ્ટેક હોલ્ડરે જુદી રીતે મૂલવવાની જરૂર છે. દાહોદ ઓરિજિનલી પંચમહાલ જિલ્લાનો ભાગ છે, બ્રિટિશ ડિસ્ટ્રિક્ટ છે. અત્યારે 3 જિલ્લા થયા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર. આ ઈસ્ટર્ન પાર્ટ છે એ આખો ટ્રાઇબલ ડોમિનેટેડ એરિયા છે અને એ આ વિસ્તારમાં આ રોનકભાઈ બહુ સમજવા જેવું છે, સમગ્ર રાજ્યમાં સમજવાની જરૂર છે કે ગુજરાતમાં ઘણી બધી યોજનાઓનું રાજ્યોના બીજા રાજ્યોની સરખામણીમાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે. માનો કે પાણી પુરવઠા યોજના હોય, ઇલેક્ટ્રિસિટી હોય, બધી જ બાબતોમાં બીજા રાજ્યોની સરખામણીમાં વધારે થયું છે. હવે મનરેગાની જો વાત કરીએ, કારણ કે મનરેગા ઉપર જ ફોકસ છે, એટલે મારે તમને કહેવું છે રોનકભાઈ, તમે પણ જુઓ, તમારા વિઝ્યુઅલ્સથી જે કૂવો બતાવ્યો છે ને એ આજુબાજુ ખેતીની જમીન પણ નથી, તમે જોશો તો ખબર પડશે. હવે મારે તમને એ કહેવું છે કે દાહોદ, ગોધરા, મહીસાગર ટ્રાઇબલ એરિયાઓમાં જળ સંચયના નામે અગાઉ પણ દુનિયાભરની ખેત તલાવડી, દુનિયાભરના ચેકડેમ, દુનિયાભરના હેન્ડપંપ, દુનિયાભરના આવા કૂવા થયા છે. આ કૂવો તો હું તમને ત્યાં સુધી કહી દઉં છું, અહીંયા બેઠો બેઠો કહી દઉં છું કે ત્યાં આગળ એક મોડસ ઓપરેન્ડી એવી ચાલે કે અગાઉનો જે કૂવો હોય ને એના ઉપર થાળું બનાવી દેવાનું. આ રોનકભાઈ બીજો વિષય છે, આખો સમજવાનો વિષય છે. આ 1200 કૂવાની જે માનનીય ધારાસભ્યશ્રી વાત કરે છે એ ડીડીઓ સામે એમ કહે છે કે ડીડીઓને એમ કહે છે કે તમે 1200 કૂવા એનજીઓને આપી દીધા. હવે રોનકભાઈ, સરકારની ગુજરાતમાં જુદી જુદી યોજનાઓ હેઠળ માનો કે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના લઈ ગયા, તો બેઝિકલી શાના માટે લઈ ગયા હતા? જળસ્તર ઊંચું આવે એટલા માટે. જે બીજી જુદી જુદી યોજનાઓ જે હાથ ધરાય છે જેને કન્વર્જન્સ કહે છે, એ કન્વર્જન્સ હેઠળ
અહીંયા યોજનાઓનું ઘણું જ ડુપ્લિકેશન છે. રોનકભાઈ, મારું તમને એ કહેવું છે, આઈટીડીપી એટલે આદિજાતિ યોજના હેઠળની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ, ભારત સરકારની યોજનાઓ, એ ટ્રાઇબલ એરિયામાં મેક્સિમમ યોજનાઓનું ઘણું બધું ડુપ્લિકેશન છે. અને એને કારણે જે ભ્રષ્ટાચારનું જે મૂળ જે છે એ એમાં છે. રોનકભાઈ, આ હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં છું. નોન ઓફિશિયલનો જે આક્રોશ ડીડીઓ સામે છે, આ તો બધાએ સમજવાની જરૂર છે કે લોકશાહી પ્રક્રિયામાં વહીવટના 3 અંગ છે. એક લેજિસ્લેચર એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એક્ઝિક્યુટિવ, અને ત્રીજી છે જ્યુડિશિયરી. જ્યુડિશિયરીની વાત જવા દો, ચાલો લેજિસ્લેચર ને એક્ઝિક્યુટિવની વાત કરીએ. તો એક સ્વીકૃત બાબત છે કે સરકારની યોજનાઓનું અમલીકરણ કરવાની જવાબદારી એક્ઝિક્યુટિવ્સની છે. અને એમાં પરામર્શ પ્રક્રિયા જે છે, નીતિ વિષયક બાબતો છે, એમાં લેજિસ્લેચર છે. માનો કે માનનીય ધારાસભ્યશ્રીઓ છે કે સંસદ સભ્યશ્રીઓ છે, તો એ સરકારની યોજનાઓના અમલીકરણમાં દે આર ધી રિયલ વોચડોગ. માનો કે વોચડોગ તરીકે કામ કરે ને ધ્યાન ઉપર મૂકે, તો એનું એક રિડ્રેસલ મિકેનિઝમ છે. માનો કે ડીડીઓ સાંભળતા ના હોય તો એ તાલુકા સંકલન સમિતિમાં એ ધારાસભ્ય મુદ્દો રેઝ કરી શકે. માનો ચાલો ત્યાં આગળ ના થાય તો ડેવલપમેન્ટ કમિશનર છે, ડેવલપમેન્ટ કમિશનર ના હોય તો પંચાયત કે ગ્રામ વિકાસનો સેક્રેટરી છે. એટલે ધેર આર મલ્ટિપલ ઓથોરિટી એન્ડ હાયરાર્કી. એટલે જો ભ્રષ્ટાચારનો જે તમારો મુદ્દો જે છે ને, હું રોનકભાઈ દાવા સાથે તમને કહી દઉં છું કે ભ્રષ્ટાચાર આ બંને વિંગના એકબીજાના તાલમેલ સિવાય શક્ય નથી. શક્ય જ નથી. આ મનરેગા હોય કે જે આ સ્કીમોનું ડુપ્લિકેશન હોય, તો એ તમે એવું માનો છો કે ઓફિસર્સ એકલો કરે છે? તમને મનરેગામાં જે દાહોદ જિલ્લામાં જે બાબત બહાર આવી છે એ શું બતાવે છે? એ શું બતાવે છે? તો મારું રોનકભાઈ એમ કહેવું છે કે આ બ્લેમ ગેમ કરવાના કરતાથી સાચી બાબત બહાર આવે. જો અધિકારી કે કર્મચારીઓ કામ ન કરતા હોય તો એની સામે કાર્યવાહી કરવામાં આવે. અને ભ્રષ્ટાચાર જો નિર્મૂલન કરવો હોય તો આ બંને વિંગ જ્યાં સુધી મળીને ના કરે ત્યાં સુધી રોનકભાઈ આ વસ્તુ એક પ્રશ્નાર્થ છે. આ અવલોકનનો વિષય છે. મેં જે તમને કહ્યું એ બાબત બહુ સ્પષ્ટ કહી છે કે અગાઉ આ જિલ્લાઓમાં, ખાસ કરીને ટ્રાઇબલ જિલ્લાઓમાં, સ્કીમોનું ડુપ્લિકેશન, હું કહું છું ને તમને, દાવા સાથે કહું છું કે આપણે નલ સે જલ યોજના કરીએ છીએ. ગુજરાતમાં તો કેટલા વર્ષો પહેલા નલ સે જલ ઓર બીજી યોજનાઓ હેઠળ, એના પહેલા નો સોર્સ હેઠળ, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ બધું જ થયેલું છે. એટલે આપણે ત્યાં જે ભ્રષ્ટાચારની જે બાબતો જે છે એ બીકોઝ ઓફ ડુપ્લિકેશન ઓફ સ્કીમ છે. મનરેગામાં તો હોડ છે. મનરેગામાં હોડ છે કે માનો કે આ કૂવા ખોદવાના છે તો એમાં અસેટ કોમ્પોનન્ટ છે. આ તો એક વાત કરું છું. એટલે થાય છે શું કે એ ખાલી લીપાપોતા કરીને ઉપર બતાવવામાં આવે છે અને મનરેગાની ગ્રાન્ટને સાઇફન કરવામાં આવે. આવી જ બધી જ ગ્રાન્ટોમાં, બધી જ યોજનાઓમાં ડુપ્લિકેશન છે. એનું ખરેખર તો સ્ટ્રીમલાઇન કરવાની જરૂર છે. તો સાચી અસેટ ઊભી થશે. રાજ્યના સાચા વિકાસમાં જે યોગ્ય લાયક વ્યક્તિઓ છે, સાચા લાભાર્થીઓ છે, એમની પાસે પહોંચશે. રોનકભાઈ. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર વિનુભાઈ પાસે જો. વિનુભાઈ જુઓ, પટેલ સાહેબે વાત તો કરી, પણ તમને ફરીથી સંભળાવી દઉં. આમનું તો ધારાસભ્યશ્રીનું કહેવું એમ છે કે અધિકારીઓ ભાજી મૂળા ગણે. આવો તમે એકવાર સંભળાવી દો વિનુભાઈ, તમારા જ સાથી ધારાસભ્યએ શું કહ્યું એ. અને ડીડીઓ કોઈ મીટિંગમાં આવતો પણ નથી, ખાલી આપતા સાપતામાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કે ભાજી મૂળા સમજે છે, ધારાસભ્ય એટલે કે ભાજી મૂળા સમજે છે, ધારાસભ્ય એટલે કે ભાજી મૂળા સમજે છે. વિનુભાઈ, આવું કેમ? આવું કેમ? બસ આટલું સમજવું હતું. એમનો આક્રોશ છે અને એમનો પ્રશ્નાર્થ છે, એવું સમજે છે નહીં, પણ એવું સમજવા માગે છે. એનો મતલબ એવો થાય કે એવું સમજવા માગે છે એમ, તો એ અમે નહીં ચલાવીએ. એનો કહેવાનો મતલબ એ છે. અને એક સાચા પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે યોગ્ય પ્લેટફોર્મ ઉપર એમનો આક્રોશ હોય એ સ્વાભાવિક છે. અને એ આક્રોશ યોગ્ય જગ્યાએ જેને ઠાલવો છે એને ક્યાંય પણ ક્ષતિ દેખાય. કારણ કે અમને વાત થઈ ને
કે તંત્રને વહીવટી આખું જે એક્ઝિક્યુટિવ ચલાવે છે જી એટલે એને કરવાનું હોય એમાં કાંઈક ક્ષતિ જો દેખાય તો વોચડોગની ભૂમિકા તરીકે અમારા ધારાસભ્યએ સાચી વાત કરી છે. અને કોઈ એમ કહેતું હોય કે બેયના મેળા પીપળામાં થાય તે વાત હારે હું સંમત નથી. કારણ કે આખું વહીવટી તંત્ર ચલાવતું હોય, એક્ઝિક્યુટિવ એને જે કામ આપવા એની સિગ્નેચરથી બધું થતું હોય છે, નહીં કે આમાં કોઈ જગ્યાએ ધારાસભ્ય તો પછી બચ્ચુ ખાબડનું શું થયું? કોઈ એક સેકન્ડ મોટા ધારાસભ્ય હોય. બચ્ચુ ખાબડના વિસ્તારમાં શું થયું મને કહો. ચલો, એ તો મંત્રી હતા, હા. અધિકારીઓ જ કર્યું, એમના છોકરા અંદર શું કરવા ગયા? નહીં એ નહીં મંત્રી અને ધારાસભ્યની વાત હું ધારાસભ્યની વાત કરું છું. મેં કીધું પહેલા આપને ચોક કર્યો કે મંત્રી 25 જ હોય છે, ધારાસભ્યો 182 હોય છે. ધારાસભ્ય પાસે મંત્રીશ્રી પાસે પાવર હોય છે, ધારાસભ્ય પાસે પાવર હોતો નથી. ધારાસભ્ય તો સરકારની મૂકેલી યોજનાઓને સારી રીતે ક્વોલિટી વાઇઝ અમલીકૃત થાય એના માટે સંકલનની ફરિયાદ સમિતિની અંદર પ્રશ્નો ઉઠાવવાના હોય. એકવાર પ્રશ્ન ઉઠાવ્યા, ધ્યાન દોર્યા પછી જો ડીડીઓ કે કલેક્ટર એની પર ધ્યાન ન આપે તો ધારાસભ્ય ગુસ્સો ઠાલવે સ્વાભાવિક છે. ને ગુસ્સો ઠાલવા એ સ્વાભાવિક છે, પણ એમને પેલો શબ્દ કહ્યો કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું, એ પણ તો તમે સાંભળ્યો ને વિનુભાઈ? પેલો તો પેલામાં ક્વેશ્ચન માર્ક કર્યો, આમાં તો ક્વેશ્ચન માર્ક હતો જ નહીં, ચોખ્ખું કહ્યું કરોડો રૂપિયા ગયા. એનો મતલબ શું થયું? અત્યાર સુધી મીંડું મોટું. હવે આપણે વિકાસની વાતો કરીએ તો વિકાસના કુવા પડી ગયા. નહીં ગુજરાત એવું, રોનકભાઈ, ગુજરાત એવું સ્ટેટ છે કે ઓલ ઇન્ડિયામાં બધા કરતાં વધારે યોજનાઓ 5 થી 10 વર્ષ પહેલા અમલીકૃત થાય છે. ગુજરાતમાં એટલી યોજનાઓ ને કામ ચાલુ છે, દરેક 25 કિલોમીટરે કોઈ ના કોઈ રોડ હોય, લાઈન હોય, પાઇપલાઇન હોય, હાઈવેઝ હોય, ટ્રેન હોય, ચાલુ હોય છે. હું નથી કહેતો તમારા પક્ષના ધારાસભ્યએ કહ્યું, સ્વાભાવિક છે કામનો લોડ. હા બોલ. તમારા સાથી ધારાસભ્યએ કહ્યું કે દાહોદમાં વિકાસ નથી તો કરોડ રૂપિયા પાણી માંગે. હું એટલે કહું છું, તમે કહો છો બધા કરતા સારું અમલ થાય તો તમારા ધારાસભ્ય તો નથી, ઉલટું કે ત્યાં ક્વેશ્ચન માર્ક નથી કરતા, સ્પષ્ટ કહે છે, સ્પષ્ટ, એકદમ સ્પષ્ટ. નહીં, એમણે જે વાત કરી છે ને કે ભાઈ કરોડો રૂપિયા, એટલે કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાય. નાની મોટી ક્ષતિઓ રહી હોય, કરોડો રૂપિયા બધા જ એમનામ ગયા એવું નથી એનું કહેવાનું થતું. કદાચ એમને વાત એવી થઈ છે, એનો કહેવાનો જો ભાવાર્થ હોય તો હું એવું સમજુ છું કે કરોડો રૂપિયા જો વાપર્યા હોય તો યોગ્ય રીતે વપરાવા જોઈએ, એનો ભાવાર્થ એવો છે. હું એવો ભાવાર્થ કાઢું છું. વિનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, વિનુભાઈ એમની રીતે ભાવાર્થ કાઢ્યો, મારા દર્શકો બહુ સમજુ છે. અને ઉમરગાંવથી અંબાજીના બેલ્ટની અંદર એ હકીકત છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે, વર્ષોથી છે, પ્રાથમિકતા આપે છે સરકાર. પણ સિક્કાની બીજી બાજુ એ પણ હકીકત છે કે આજે પણ એ વિસ્તારો વિકાસથી વંચિત છે. જેટલી ગ્રાન્ટ ત્યાં ફળવાઈ છે ને એના પ્રમાણમાં કામ નથી થયા. હવે નાગરિકોએ નક્કી કરવાનું, જનતાએ નક્કી કરવાનું કોના ત્યાં જાય. કોઈ તો લઈ જાય છે, કોઈ તો લઈ જાય છે, તો જ આવા રેકેટ થાય છે. એકનો એક કૂવો 4 વાર ખોદાય, પાઇપલાઇન ના લાગી હોય તો એ પૈસા જાય, તો એ બિલ પાસ થઈ જાય. રોડ બન્યો ના બન્યો તો રૂપિયા જાય. કોણ ખાય છે, કોણ હરીફાઈમાં આગળ છે, આપ તમામ મારા કરતાં વધુ સમજદાર છો, સમજી શકતા હશો. મારો પ્રયાસ હતો જે છે એ આપ તમામ સમક્ષ લાવ્યો. હું તો બોલીશ હવે મુદ્દો બીજો, અને બીજો મુદ્દો છે યુવકો નોકરી શોધે છે પણ મારી સરકાર નિવૃત્ત શોધે છે.